NTV टाइम, जनता की बात जनता के साथ। गुजराती सिनेमा के दर्शकों के लिए बड़ी खुशखबरी है। जी स्टूडियोज गुजराती फिल्म इंडस्ट्री में अपनी आधिकारिक एंट्री करने जा रहा है। बहुप्रतीक्षित फैमिली एंटरटेनर फिल्म टॉम एंड जेरी 28 अगस्त 2026 को दुनिया भर के सिनेमाघरों में रिलीज होगी। धर्मेश मेहता के निर्देशन में बनी इस फिल्म में सिद्धार्थ रांदेरिया, धन्या दोषी और अनुराग प्रपन्न जैसे कलाकार नजर आएंगे। फिल्म में कॉमेडी, इमोशन, रिश्तों की मिठास और कई मजेदार ट्विस्ट देखने को मिलेंगे। धिया फिल्म वर्कर्स और HG पिक्चर्स के बैनर तले बनी इस फिल्म को जी स्टूडियोज बड़े स्तर पर दर्शकों तक पहुंचा रहा है। फिल्म का लक्ष्य पूरे परिवार को एक साथ मनोरंजन का अनुभव देना है। गुजराती सिनेमा को राष्ट्रीय और वैश्विक स्तर पर नई पहचान दिलाने की दिशा में टॉम एंड जेरी एक अहम कदम मानी जा रही है। NTV टाइम अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરી. મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 ઓલ્ડ માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે એના બરાબર મને બહુ જ મજા આવી. એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધા. હા, હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નથી ખબર પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ્સ કરું છું. હા, મારે ફિલ્મ્સ કરવું છે અને જોડે ભણવું પડશે. હું હમણાં 7th સ્ટેન્ડર્ડમાં છું. હા, જ્યારે પણ આવું શૂટ હોય છે કે પ્રમોશન્સ હોય છે ત્યારે મારે સ્કૂલ સ્કીપ કરવી પડે છે પણ પછી સ્કૂલ પણ સપોર્ટ કરે છે તો એની જોડે હું કવર અપ કરી લઉં છું. શૂટિંગ દરમિયાન તમે સોંગમાં જોયું હશે અમે લોકો હતા તાપી વન્ડરલેન્ડમાં. ત્યાં બહુ જ મજા આવી હતી અને એક લાઈક અ પેડ વેકેશન હતું. બહુ જ મજા આવી હતી એ દિવસે. હા, આ મૂવી આખી હસવા પર અને હ્યુમર જ છે. બહુ જ મજા આવશે હું કહું છું. નમસ્તે, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે અહીંયા જે બેઠો છું તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં. નામ છે જેનું ટોમ એન્ડ જેરી. યસ, ટોમ એન્ડ જેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. કીધું એમ 20th ઓગસ્ટે રક્ષાબંધને ટોમ એન્ડ જેરી રિલીઝ થઈ રહી છે અને ઓલમોસ્ટ અમારો હમણાં ગઈકાલે સુરતમાં બી પ્રીમિયર હતો, અમદાવાદ થયો, આજે અમદાવાદમાં છે અને જેટલા બે પ્રીમિયર છે આ બધાના ખૂબ સુંદર રિસ્પોન્સ અને પ્રતિભાવ આવ્યા છે કારણ કે લોકો એક બહુ સારી કમેન્ટ આપી કે ફિલ્મો ઘણી બધી આવે છે, બધી જ જુદા વિષયોની આવે છે પણ આ વિષય બહુ જુદો છે.
એ બધાને બહુ અપીલ છે કે આમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને મજા આવે એવી વાત છે. અને છેલ્લે એન્ડ ઓફ ધી ફિલ્મ એક સરસ, દરેક ફેમિલી માટે એક સરસ મેસેજ. બસ હવે તૈયારી કરશું, ચાલુ થાય. યસ, લેટ્સ હોપ સો. યા